સમજી લો કે એ ભેંસ છે. એવી રીતે એક નાનો મજૂર હતો જેને એક ભેંસ બાંધી રાખી. એ ભેંસ દૂધ આપે, એ દૂધ એ પી લે અને દૂધ વેચીને એમાંથી પૈસા કમાવે. એનું મોટું ખેતર હતું પણ એ ખેતર ખેડતો નહોતો આળસમાં, કારણ કે એને એમ હતું કે એક જગ્યાએ દૂધ આવે છે, દૂધ પીએ છે, દૂધ વેચીએ છે, પૈસા આવે છે, પછી શું ચિંતા. એવી જ રીતે આપણને બધાને, મને પણ હતું, નોકરી કરીએ છીએ, પૈસા આવે છે, પછી બીજું કરવાની ક્યાં જરૂર છે? નાનો ધંધો ચાલે છે, ગલ્લો ચાલે છે, 30-50 હજાર આવે છે, બીજું કરવાની શું જરૂર? એમ કે આપણે બધાની શું થઈ ગઈ, ભેંસ થઈ ગઈ. એમ પેલાની બી ભેંસ હતી, એ દૂધ આપતી હતી, એ દૂધ એ પીતો હતો અને વેચતો તો પૈસા કમાતો હતો. પછી એક આવી રીતે કોઈ એના મિત્ર ગયો હોય સુખજીત પર, એને જોયું કે આ બુદ્ધિશાળી બહુ છે, લાયકાત બહુ છે, જેમ નવા લોકોને એનો કોઈ ભાઈ અહીંયા લઈને આવ્યો છે આજે, એને ખબર હોય કે આમાં બહુ આવડત છે, બહુ બુદ્ધિ છે, પણ લઈને આવ્યો હોય. એવી રીતે ઓલા વિચાર્યું કે આનો બુદ્ધિ બહુ છે, પણ પૈસા ખાલી ગુમાવી કરે છે, તો શું કરું? એક દિવસ રાત્રે એને શું કર્યું કે ઓલો જો ભાઈ ભેંસ વાળો હતો ને, એની ભેંસ લઈને જતો રહ્યો. શું કર્યું? ભેંસ લઈને જતો રહ્યો. એટલે હવે બીજે દિવસથી ઓલાને દૂધ મળતું બંધ થયું, દૂધ વેચાતું બંધ થઈ ગયું, ઇન્કમ બંધ થઈ. એટલે આને વિચાર્યું કંઈક તો કામ કરવું પડશે. એટલે જમીન હતી એ બધાને ખેડવાનું ચાલુ કર્યું. ખેડતા એમાં પાક આવ્યા, વાવણી થઈ, લણણી થઈ, મબલખ રૂપિયા આવવા માંડ્યા. બીજી સીઝન આવી, ત્રીજી સીઝનમાં પૈસા મળ્યા, ત્રીજી સીઝનમાં પૈસા મળ્યા, ચોથી સીઝનમાં બહુ બધા પૈસા મળવા માંડ્યા. 2-5 વર્ષ થઈ ગયા. પછી ઓલો શુભચિંતક હતો એ પાછો ગયો એને ત્યાં, અને જઈને ઓલાએ કીધું, લા આટલું બધું હરિયાળી, આટલું બધું ખેતર કેમ ખેડી નાખ્યું? કે તું એ દિવસે રાત્રે તો એ દિવસે ભેંસ બી જતી રહી. એટલે આપણે આ ખેડવાનું ચાલુ કરી દીધું. એટલે એવી રીતે પણ અમે લોકો તમારી ભેંસને લઈ જઈશું નહીં, પણ તમે તમારી જે આ જમીન છે એને ખેડો, બહુ બધા રૂપિયા કમાવો, તમે સૌ કરોડપતિ થાવ, લખપતિ થાવ, તમારા બધાના સપના પૂરા થાય એવી હું શુભેચ્છા આપું છું, એવી પ્રાર્થના કરું છું. આ સાથે મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. હવે મારું પૂરું થયું 3:45 અહીંયા. હવે આપણે આગળ શરૂઆત કરીએ કે અહીંયા જેમ મેં કીધું એમાં પ્રોડક્ટ જેને વાપરી છે એને ફાયદો થયો છે, પ્રોડક્ટ વાપરી અને ફાયદો થયો અને પૈસા કમાયા. એટલે એવી રીતે 500 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધી કમાયા હોય એવા મિત્રો અહીંયા આવશે. એમને કેટલા રૂપિયા, પહેલા તો એનું નામ બોલશે, પહેલી લાઈન, બીજી લાઈન કેટલા રૂપિયા કમાયા એ બોલશે, અને ત્રીજી લાઈન કોઈ પણ એક ફાયદો પ્રોડક્ટ વાપરવાની. કેટલો ફાયદો? એક જ ફાયદો. 3 લાઈન બોલવાની છે, પોતાનું નામ, કેટલા રૂપિયા કમાયા અને શું ફાયદો થયો. 500 થી લઈને 50,000 સુધીના બધા મિત્રો આવશે. કોઈ નથી? 500 થી લઈને 50,000 સુધી. खड़े हो शर्मा जी, खड़े हो यार, क्या यार ये अभी तालियों पाड़ा हमने માટે ઊભા થાય બધા. નામ બોલવાનું, કેટલા ઇન્કમ કમાઈ, પ્રોડક્ટ વાપરવાથી થયેલો એક ફાયદો. સર્વર વિનય છે, પ્રિફરન્સ આપની પર एक महीना से बात है सारा एक महीना में 9.5 प्रोडक्ट वापरवाથી ફાયદો શું થયો? કબજિયાત હતી એ મટી ગઈ, અને એક મહિનામાં ભવનભાઈ એવું કીધું કે તમે આટલું ભણેલા હશો તો જ થશે. એક મહિનામાં 9.5 એન્જિનિયર થયેલા છોકરાઓને અત્યારે 10,000 થી વધારે પગાર મળતો નથી. અને આ તમે કામ કરવા માટે ભાનુભાઈ એવું કીધું, સવારે 9 વાગે આવી જવાનું, રાત્રે 9 વાગે જવાનું, ગમે ત્યારે કરવાનું. ગમે ત્યારે કામ કરતા કરતા, પોતાની રીતે કામ કરતા કરતા કબજિયાત મટી અને 9,500 રૂપિયા કમાયા. સારું કહેવાય? વાહ. નમસ્કાર મિત્રો, મારું નામ જીતેન્દ્ર ચેતન છે. હું વંદે માતરમથી આવું છું અને છેલ્લા 3 મહિનાથી કામ કરું છું, પણ એમાં ફોકસથી કામ નથી કર્યું, એટલે 20,000 ઇન્કમ કરી છે, પણ સારું છે. નમસ્કાર મિત્રો, મારું નામ ઇન્દ્રેશમાં 3 મહિનાથી જોઈનિંગ કરી છે, 30,000 રૂપિયા અર્નિંગ છે, બેક ટર્મિનલ રિલીફ. વાહ. થોડું સુધી નારાયણથી આવું છું. 1 મહિના જેવો થયો છે, 6.5 દોસ્તો નમસ્કાર. નમસ્કાર. મારું નામ મીના પંચાસરા છે. એઝ હું જોબની સાથે ફિટનેસ કરી રહી હતી. એમાં મને બેક પેન હતું અને મને ની પેન હતું. ડૉક્ટરે મને ની રિપ્લેસમેન્ટ કરવાનું કહી દીધું અઢી નાની ઉંમર. કેમ કે મારે 22 વર્ષની જોબ હતી, કન્ટિન્યુઅસ મારે સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 8:30 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ઊભું રહેવું. જે લોકો બિગ બજારમાં ગયા હશે ને એ લોકો થોડી વાંધો નહીં. એક જ મિનિટ. તો બિગ બજારમાં ગયા હશે ને એ લોકોને ખ્યાલ હશે કે ત્યાં ટેબલ નહીં મળે. મારી જોબ બિગ બજારની, એટલે કન્ટિન્યુઅસ ઊભું રહેવાનું, એના હિસાબે મને પ્રોબ્લેમ થઈ ગયેલો હતો. મારા હસબન્ડના ફ્રેન્ડ મળ્યા અને એમને વાત કરી કે આ રીતનો પ્રોબ્લેમ થયો છે મારી પાસે. તો એમને કીધું કે તારે ઓપરેશન તો કરાવવાનું
કરવાનું છે, પણ તું આ એક વાર પ્રોડક્ટ યુઝ કરાય 15 અત્યારે કરવાનું છે કે 15-20 દિવસ પછી કરવાનું છે. તો આ મેં યુઝ કર્યું અને એ યુઝ કર્યા પછી મને તમે નહીં માનો 17 દિવસની અંદર હું ઊભી થઈને સાથે ચાલી. અરે હરિઓમ ઊભો થાય ને. સપોર્ટ લેવો પડે, કાંઈ પકડીને મારો ઊભો પડે ને પકડીને ચાલવું પડે, એટલી તકલીફ હતી મને. એની જગ્યાએ અત્યારે હું જોબ કરી રહી છું માર્કેટ ફિલ્ડ વર્ક અને ઇન્કમ થઈ છે અત્યારે વાહ. એક મહિનામાં 21,000 ચાલશે? એને ચાલશે ને મળશે. હવે જો બીજી વસ્તુ કે આ જે કંપની છે ને આ જે પ્લાન છે એમાં ક્યાંય મેં એવું કીધું કે 500 રૂપિયા પુરુષોને મળશે, મહિલાઓ જોડી કરશે તો 250 મળશે. મતલબ આ કંપની અને સ્ત્રી અને પુરુષનો ભેદભાવ રાખતી નથી. સ્ત્રી કામ કરશે કે પુરુષ કરશે બધાને સરખું જ મળશે. એટલે સમાનતા પહેલી વખત મેં કીધું કે સ્ત્રી અને ખાસ કરીને સ્ત્રીઓ કોઈ પણ ફિલ્ડમાં કામ કરતી હોય ત્યાં એમની આવક ઓછી હોય. અહીંયા બધા માટે સરખી છે. 500 પુરુષને મળશે તો 500 સ્ત્રીઓને, 2500 પુરુષને તો 2500. મતલબ કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. મતલબ મહિલાઓ માટે આ સારામાં સારું કામ છે જે એમણે પુરુષ કરીને બદલે. 50,000 થી લઈને 2.5 લાખ રૂપિયા સુધી જે લોકો કમાયા હોય એ મિત્રો આવશે, પોતાની નામ બોલશે, કેટલા રૂપિયા કમાયા અને પ્રોડક્ટનો ફાયદો બતાવશે. એક જ ફાયદો 50,000 થી લઈને 2.5 લાખ સુધી. વાહ. મારું નામ દેવેન્દ્ર પટેલ છે. છેલ્લા હું 8 મહિનાથી કામ કરું છું. મારી 2.5 લાખ રૂપિયા ઇન્કમ થઈ છે અને પ્રોડક્ટના બેનિફિટ્સ કહું તો મારા મમ્મીને પીકની તકલીફ હતી, ડાયાબિટીસને કારણે પગના તળિયે લાઈ ભરે, રાત્રે ઊંઘ ના આવે. અત્યારે પીકનો પ્રોબ્લેમ ટોટલી મટી ગયો છે. પગના તળિયે લાઈ બંધ થઈ ગઈ છે અને અત્યારે રોજ 3 થી 4 કલાક રેગ્યુલર ઊંઘ આવે છે. થી આવું છું. અશોકભાઈ આપણું નામ છે. લોકડાઉનનો પ્રોબ્લેમ પડી ભાગે અત્યારે માઇન્ડ ઉપર રેસ્ટ ટેન્શન આવી ગયું હતું, જેના કારણે આત્મહત્યા કરવાના 24 કલાક વિચારો હતા અને આત્મહત્યા કરવા માટે દોરડા લઈ લઈને ફરતો હતો. તમારો પરિવાર ચીડચીડી કરતો હતો. સતત 4 મહિના પરિસ્થિતિ થઈને હિંમતનગર હોસ્પિટલના માઇન્ડના ડૉક્ટર જોડેથી રોજ સવારે 7-8 મોડી, બપોરે સાંજે ગોળીઓ લેતો હતો. આ મેડિસિન લાયા પછી 1.5-2 મહિના આરામ કર્યો તો એ વિચારો પણ આઉટ થઈ ગયા, બીમારી પણ સોલ્વ થઈ ગઈ, શાંતિથી માઇન્ડનો ઊંઘ પણ આવવા મળી અને સમથિંગ 60-70 હજાર રૂપિયા અર્નિંગ કરી. મારું નામ રામલાલ છે, સેટેલાઇટથી આવું છું અને મારે મિસિસને ઘૂંટણનો દર્દ હતું, ખરાટેનું હતું, ડાયાબિટીસ હતું. ડાયાબિટીસની ગોળીઓ બંધ કરી દીધી છે અને ખરેખર 100% બંધ થઈ ગયા છે મારી 2.5 મહિનાની અંદર અને એનો 1,08,000 રૂપિયા. મારું નામ આશીષ સોની છે, બાપનગરથી આવું છું. 3 મહિનાથી પ્રોડક્ટ યુઝ કરું છું. 50,000ની ઇન્કમ થઈને પ્લસ મારું જે દવા લેવાથી વેઇટ ગેઇન હતું એમાં વેઇટ ગેઇન 4 કિલો હતું. 2.5 લાખથી લઈને 20 લાખ રૂપિયા સુધી જે મિત્રો કમાયા હોય બધા જ આવશે. હવે એમને શું બોલવાનું એમને જાતે તેમ કરવાનું. 2.5 લાખથી 20 લાખ. બસ 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 બસ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ સંજય પ્રજાપતિ, અમદાવાદમાં રહું છું. મને ઘણા બધા પ્રોબ્લેમ હતા. ડાયાબિટીસ હતો, એના લીધે એસિડિટીનો પ્રોબ્લેમ હતો, રાત્રે થોડા જોર જોરથી બોલતા હતા, બેક પેનનો પ્રોબ્લેમ હતો, પગના દુખાવા થતા હતા. આ બધા પ્રોબ્લેમ હતા. છેલ્લા 12 વર્ષથી ગોળીઓ ખાતો હતો, છતાં પણ મારો આર્થિક સુગર 250થી નીચે ક્યારેય ગયો નહોતો. પણ આ મેટ્રેસનો ઉપયોગ કરવાથી માત્ર 2 મહિના પછી મેં રિપોર્ટ કરાવ્યો તો 186 આવ્યો. એના પછી મેં ફરી 1 મહિનો ચેક કર્યો અને એના પછી મેં રિપોર્ટ કરાવ્યો તો 157 આવ્યો. અત્યારે 130-40ની આસપાસ મારો રનિંગ છે. બીજો મારો વાઇકર બેકપેનનો પ્રોબ્લેમ હતો. 2 વર્ષથી કન્ટિન્યુ અને બેકપેન રહેતો હતો અને શોલ્ડર ફ્રોઝન થઈ ગયું. આટલાથી વધારે હાથ ઊંચો નહોતો થતો. માત્ર 20 દિવસની અંદર એને આ બંને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજું મારી સિસ્ટરને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો.
એને મારે બે અઠવાડિયામાં 4 થી 5 દિવસ માથું સતત દુખ્યા કરતું હતું. એને મેં આ પ્રોડક્ટ આપી, એને ખાલી 3 દિવસની અંદર એને એમાં રિઝલ્ટ મળ્યું. સાથે સાથે આ બિઝનેસ કરું છું. આજે 8.5 થી 9 મહિના જેવું થવા આવ્યું. આજે 5 લાખ પ્લસ મારી. નમસ્કાર. જયસુખ સંચાણી અમારું નામ છે. અમદાવાદથી જાઉં છું. બેઝિકલી મારું કામ જ પ્રેગ્નેન્ટ થેરાપી, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, કલર પ્રેગ્નેન્ટ થેરાપીનું છે. એટલે આ પ્રોડક્ટ ઉર્મિલભાઈએ જ્યારે મને બતાવી કે 5 મિનિટ પર ડિસિઝન લીધું હતું, કેમ કે 1,30,000 અને લાખના 2 ગાદલા, 3 ગાદલા મારે ઘરે જાપાનથી મંગાવેલા 2003ના છે. એ અમે વાપરતા હતા. અમારું મેડિકલ એક્સપેન્સ લગભગ 0 થઈ ગયું હતું. વર્ષમાં એકાદ વખત કોઈ ઇમરજન્સી આવી તો જ મેડિકલ લેવાનું, બાકી કોઈ હતું નહીં. એટલે આ પ્રોડક્ટનો પાવર ખબર હતો. ત્યારે અમે એક સપનું જોયું હતું કે આ પ્રોડક્ટ ઘરે ઘરે પહોંચાડવી જોઈએ, બરાબર. ત્યારે એ શક્ય બન્યું નહીં. અત્યારે જેવી આ પ્રોડક્ટ આવીને ફરી પાછા સપના જાગી ગયા અને કામ શરૂ કર્યું. અત્યારે ખૂબ લોકોને હેલ્થ આપી છે, વેલ્થ આપી છે. બહારની દુનિયામાં તમે કોઈ બી કામ કરો તો તમને હેલ્થ મળશે એવું નક્કી નથી. તમે કપડાં વેચો, મોબાઈલ વેચો, મોબાઈલ લોકોને 50 લોકોને મોબાઈલ મહિનામાં વેચી દીધા, 50માંથી 10 જણના ઘરે આવશે કે તમને પગે લાગશે. તમે બહુ સારું કામ કર્યું, ધન્યવાદને પાત્ર કામ કર્યું છે. તો અમારા ઘરમાં બધા આખો દિવસ આમ જ કરે છે, કોઈ ઝઘડા નથી, બધું બંધ થઈ ગયું, બરાબર. આશીર્વાદ આપશે ને. જ્યારે આ પ્રોડક્ટ તમે આપશો તો લોકો જાહેરમાં પગે લાગે એવા રિઝલ્ટ આવી રહ્યા છે. પેરાલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીસ, બીપી, સાંધાના દુખાવ, કમરના દુખાવ, કેટલાય ઘર ઘરની કહાની એક આપતું હતું, સિરિયલ આવતી હતી. એવું હોય છે? કોઈ એવું નથી. ઘર ઘરની કહાની શું છે? માથું દુખે, ડોક દુખે, કમર દુખે, પગ દુખે, પેટમાં દુખે, ગેસ, એસિડિટી, કબજિયાત, આ ઘર ઘરની કહાની છે. એ દરેક ઘર ઘરની કહાનીનું અહીંયા સોલ્યુશન છે. એનાથી સૌથી મોટું સોલ્યુશન શું છે ખબર છે? કોરોના કાળ પછી ભારતમાં, ગુજરાતમાં ને આખી દુનિયામાં વિટામિન એમની ગડબડ થઈ ગઈ છે. બધાનું બજેટ ખોરવાઈ ગયું છે. તો હવે આપણે લોકોનું ભલું કરીએ અને આપણે વિટામિન એમ મળે. મોટા ભાગના એમ કહીએ પ્રોબ્લેમ પૈસાનો જ છે, પૈસા આવી જાય ને તો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હકીકત એવું નથી. પૈસા જરૂરી છે, એનાથી પણ વધારે હેલ્થ જરૂરી છે. જે નેહલ સરે આપણે બતાવ્યું કે તમને હેલ્થ મળશે. કેટલો ટાઈમ મળશે? ગોળી ખાવ એટલા દિવસ, ખાલી સુવાનું છે, પાણી પીવાનું છે, બેલ્ટ બાંધવાનો છે. આ કરવાથી આપણે લાઈફ ટાઈમ હેલ્થ મળે, લાઈફ ટાઈમ હેલ્થ આપે એવી પ્રોડક્ટ મળે. અને આપણા પરિવાર, આપણા મિત્રો, સગાવાલાને આ પ્રોડક્ટ આપીએ અને એનું ભલું કરીએ, એના ભલામાં આપણું પણ ભલું થાય. તો આવું કામ કરાય કે નહીં? તો આવો આપણે સાથે મળીને બહારની દુનિયામાં જે 2 વર્ષમાં સપનાઓ જોવાનું બંધ થઈ ગયું હતું, લિટરલી કેમ છેડા ભેગા કરવાની ચર્ચા ચાલતી હતી, એની જગ્યાએ અત્યારે બધા સપના જોતા થઈ ગયા છે. અને સપના હકીકતમાં બદલતા વાર નહીં લાગે, કેમ કે આ બિઝનેસ ફાસ્ટ કામ કરવાનો છે. ધીમે ધીમે મંથર ગતિ આમાં ચાલશે નહીં. જે લોકો મિત્રો જોડાઈ ગયા છે એ ખૂબ એગ્રેસિવ થઈ જાઓ, અને નહીં તો પસ્તાવાનો વારો આવશે. આ તો મારો હતો, બીજે જોઈન થઈ ગયો. આવા અમે અનુભવ કરી લીધા છે, એટલે અનુભવની જ વાત કરીએ છીએ. એટલે ઝડપથી તમારા અંગત જાણીતા પાળકેદારને બોલાવી લેજો, જોઈન કરી દેજો, અને તમારા સપના પૂરા થશે, એ લોકોના પણ સપના પૂરા કરવામાં તમે સાથ આપી શકશો. તો આ બિઝનેસ એવો છે, કર ભલા તો ભોગવ ભલા. આવો સાથે મળીને આપણે બધાની આર્થિક, શારીરિક બધી તકલીફોનું સોલ્યુશન આપી શકીએ એમ છીએ. તો સાથે મળીશું તો બધા સાથે મળીને એક મોટું કામ કરી શકશું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. મારું નામ ભાનુભાઈ ભરવાડ છું. પીપળજ ગામથી જ આવું છું. 13 ઓગસ્ટે બિઝનેસની શરૂઆત કરી હતી. અત્યાર સુધી 14,50,000 ઇન્કમ કરી ચૂક્યો. કેટલા લોકો ઇન્કમ કરવા માંગે છે? બધા કરવા માંગે છે. તો હું તો દરેક કહું છું, અમારા પીપળજથી આગળ છે ને ઓલ્ડ મેરડી માતાનું મંદિર, ત્યાં ઘણા બધા લોકો કોઈ ચાલતા દર્શન કરવા જાય, કોઈ રવિવાર ભરવા જાય. તો બધા કહું અહીંયા રવિવાર તમે ભરશો, મને કંઈ વાંધો નથી, અહીં પૈસા આવે ગેરંટી 11 ગુરુવાર તમે અહીં ભરશો તમારા પૈસા.
11 ગુરુવાર તમે ભરો મને અહીંયા તમારા પૈસા આવશે બરાબર. સાહેબ અમે જે પૈસા કામ એમાં કંઈ નથી કર્યું, ખાલી ગુરુવારે બધા પકડીને બધાને બેસાડ્યા. તમારે કંઈ કરવાનું, પોતાનું મગજ દોડાવવાનું નહીં. મને યોગેશભાઈ કીધું ભાનુભાઈ આપણે મગજ નહીં દોડાવવાનું, બધાને પકડી મિટિંગમાં બેસાડવાનું બરાબર. કારણ કે તમે જે મને સમજાવવા છો ને તમારો પાઠ ઓછી હશે, કોઈ એ તો તમે 25 વર્ષથી ઓળખતો જ હોય ભાઈ કે આ મને શું સમજાવવાનું, એટલે આ મગજની વાત ઉતરે નહીં. તમે એને અહીં બેસાડશો ને તો અહીં બીજા 5-10 લોકો જે આપણા કરતાં વધારે અનુભવી છે, જે આપણું સારી ઇન્કમ કરી રહ્યા છે, એમનું કંઈક સાંભળીએ ને એના મગજમાં વાત ઉતરે. એટલે મેક્સિમમ તમારા માણસો તમે મિટિંગમાં બેસાડો. ગુરુવારે રવિવારે આપણે સપોર્ટ સિસ્ટમ છે ભાઈ, તમે જાતે પ્રોડક્ટ વાપરો ના. કેટલા લોકો ડિસ્ટ્રીબ્યુટર છે જે લોકો જોઈનિંગ લીધું છે કોણ હાથે બેલ્ટ બતાવો. હવે બેલ્ટ વાળા રાખો ભાઈ આટલા જો. આ મીટિંગની અંદર 500 લોકો આવવાના હતા. કેટલા? બધા લોકોએ 10-10 ને 20-20 જણાને ઇન્વાઇટ કર્યા હતા, પણ આયા હતા કેટલા? આપણે આટલા જ. કારણ કે જેના નસીબમાં હોય ને તેથી આવી શકે. હું તમને મારી વાત કરું, મારું જોઈનિંગ, મારો પહેલો ચેક આવ્યો તો મને 13 ઓગસ્ટ બહુ યાદ કરે, કારણ કે પહેલો પ્રેમ હોય ને યાદ કે મારો પહેલો ચેક આવ્યો 418 રૂપિયા. મારું ખરેખર જોઈનિંગ હતું 9/8, શ્રાવણ મહિનાનો સોમવાર હતો, 9 તારીખ હતી ને 8મો મહિનો હતો. હું એક કંપનીનું કામ કરતો હતો, મારા સિનિયર અહીંયા હાજર છે. હું એ કંપનીનું કામ બતાવવા માટે યોગેશભાઈ ઘરે ગયો હતો. મેં જોયું ત્યાં આગળ તો યોગેશભાઈ આમાં સારું કમાય, તો મેં તરત એક્સેપ્ટ કરી લીધું. આમાં જોઈનિંગ નહીં લીધું. કહેવાનો મતલબ હું જેવો યોગેશભાઈને ઘરે ગયો, જેવો એન્ટર કરી અને એ દિવસે 2 મિનિટમાં મારા મિશનનો ફોન આવ્યો. કે અભિનંદન, તમે દાદા થઈ ગયા. શું આવ્યું? આના સમાચાર આવ્યા. એટલે મને યોગીભાઈ કીધું, મને કે ભાનુભાઈ તમને કુદરતનો કોઈ સંકેત છે બરાબર, તમને કુદરતનો કોઈ સંકેત છે, આ કંઈક ચાલુ કરો, ઓલું પડતું મૂકો ના ચાલુ કરો. મેં ઓલું પડતું મૂક્યું ના ચાલુ કર્યું, સાહેબ 14,50,000 કમાયા. એટલે તમે પણ આગળ 500 લોકો આવવાના જ હતા, પણ તમે સિલેક્ટેડ લોકો જ આવ્યા. એટલે તમને પણ કુદરતનો કંઈક સંકેત છે, તમને કંઈક સંદેશો આપવા માંગે છે. તમે આ ધંધો ચાલુ કરો. તમને જેને પણ ઇન્વાઇટ કર્યા છે એના પર વિશ્વાસ મૂકો અને ધંધો કરજો. તમને જેને માત્ર બીજાની સલાહ ના લેતા, તમને જેને ઇન્વાઇટ કર્યા એની સલાહ લો. એ તમને સાચી સલાહ આપશે કે કઈ રીતે કમાવાય બરાબર, કઈ રીતે આગળ વધાય અને આગળ ધંધો ચાલુ કરશો. અમે જેમ કમાય તમે પણ કમાશો. થેન્ક યુ વેરી મચ. મારું નામ જ્યોત્સનાબેન પટેલ છે. હું અહીંયા મણિનગરમાં જ રહું છું. મને હેલ્થ તો સારી હતી મારી, હું યોગ એક્યુપ્રેશર પોઈન્ટનું ને કરતી, પણ અમુક ઉંમર પછી થોડું વીકનેસ આવે, કંઈ ચાલીએ તો થોડું તકલીફ પડે. મારી સોસાયટીનો ઢાળ એકદમ થોડો વધારે છે, 5-6 પગથિયા, તો 2-5 કિલો વજન લઈને ચાલવું હોય તો હવે થોડી તકલીફ પડતી. તો મેં આ ઉર્મિલભાઈને, આરતીભાઈને મને આ પ્રોડક્ટ વિશે નોલેજ આપ્યું. તો મેં એ વખતે કોરોનાનો ટાઈમ હતો તો વિચારવા રહી થોડું, કેમ કે બધું જોવું પડે, પૈસાનું હતું. તો 1 વીક માટે હું પાછળ હતી. જેમ જયસુખભાઈએ તરત ડિસિઝન લીધું, પણ મેં થોડા દિવસ વેટ કર્યું. તો મારે એમનો ને મારો બહુ તફાવત છે, પણ હું આમાંથી 15 લાખ રૂપિયા વચ્ચે કર્યા છે. ફ્રેન્ચાઇઝ પણ અહીંયા છે, ઓફિસ પણ આપણે અહીંયા કાંકરિયા અપ્સા આરાધનાની સામે જ છે. કેમ આ ભાઈએ કહ્યું કે આ રીતના મારી પોઝિશન થઈ ગઈ હતી, એવા મારી ટીમમાં ઘણા ભાઈઓ છે, બહેનો છે, ડિપ્રેશનમાં જતા રહ્યા છે. તો એમની એક એવી દુઆઓ મળે છે કે બેન આ અમને વસ્તુ બતાવી તો આનાથી અમારું ઘર રોજીરોટી આવક અને આ ટાઈમમાં અમારું ઘર ચાલ્યું, અમારા છોકરાઓનો અભ્યાસ, અમારા છોકરાઓનું ટ્યુશનનું અને સ્કૂલોનું બધાનું મેનેજ થઈ શક્યું. તો એવી લેડીઝ પણ મારી ટીમમાં ઘણી છે, બહેનો છે. રાજકોટની અમારી ઝાંસીની રાણી દિવ્યાબેન બહુ સરસ કામ કરે છે ને બહુ બધાને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ આપતા અત્યારે કોઈ પણને કંઈ પણ તકલીફ હોય એમાંથી બહાર લાવવા માટેનું એક આ સાગર જોશી સાહેબને તો ધન્યવાદ આપવા જોઈએ કે આપણે બધાની ઉંમર વધારે એમને લાગી જાય ને આવું નવું સારું કામ કરે અને બધાને નોલેજ આપતા એમને કોઈ જરાય મોટાઈ નથી, આપણા જોડે બેસી જાય. હમણાં હું 4 દિવસ પહેલા ત્યાં જઈને આવી, અમે બધા અમારી ટીમ સાથે જ હતી, પણ કોઈ જ કેમ નહીં કે અમે આના જોડે કે એમના મિસિસ આપણા માટે ચા લઈને આવે, એટલું એમના આપણા માટે ભાવ છે. તો એવા માણસને આપણે ધન્યવાદ આપવા જોઈએ.
નામ કલ્પના કથિરિયા, અહીંયા બાપુનગર જ રહેવાનું છે. પહેલા તો એકવાર નેહલભાઈ દવે માટે જોરદાર ક્લેપિંગ. આપણે જે બિઝનેસ અહીંયા સમજાય, પ્રોડક્ટ સમજાય, બહુ સરસ, જબરજસ્ત. મને બી આજે નવું જાણવા મળ્યું, શીખવા મળ્યું. હવે કેટલા લોકો મોબાઈલ નથી વાપરતા? બધા વાપરો છો, બરાબર. જેમ ભાનુભાઈ કીધું કે 500 લોકોને ઇન્વાઇટ કર્યા હતા, પણ જે નસીબમાં છે એ લોકો જ આવ્યા છે, બરાબર. હવે બધા મોબાઈલ તો યુઝ કરે છે, કોઈ એપલનો બી વાપરતા હશે, પણ તમે મોબાઈલને બેટરી ચાર્જિંગ નહીં કરો તો મોબાઈલ ચાલશે નહીં, ચાલે. એપલનો મોબાઈલ હશે તો એની વેલ્યુ 0 થઈ જશે, બરાબર. એવી જ રીતે દર ગુરુવારે મીટિંગ થાય છે, દર રવિવારે મીટિંગ થાય છે. તો મીટિંગમાં આવવાનું એક જ કારણ છે કે તમે અહીંયા આવશો ને તો તમારી બેટરી ચાર્જિંગ રહેશે. કારણ કે તમે ફિલ્ડમાં જશો તો નેગેટિવિટી આવશે. તમે ગયા હશો બિઝનેસ સમજાવવા, પ્રોડક્ટ સમજાવવા, પણ તમે લોકો સમજી રાખશો, બરાબર. તો તમે અહીંયા આવી બેસશો, લોકો જોડે અહીંયા જોશો. દર વખતે અહીંયા અલગ અલગ લીડર્સ અહીંયા સમજાવે છે. ગયા ગુરુવારે યોગેશભાઈ મીટિંગ આપી હતી, જીતેન્દ્ર શર્મા મીટિંગ આપે છે, આજે નેહલભાઈ દવે સમજાવ્યું. દર વખત અલગ અલગ તમને નોલેજ મળે છે. એનાથી તમને શીખવા મળશે, સમજવા મળશે, અને તમે સમજશો તો લોકોને સમજાવી શકશો. ખ્યાલ આવ્યો? એટલે દર ગુરુવારે, દર રવિવારે તમે મીટિંગમાં આવો. બિઝનેસ બહુ સરસ છે અને ઇન્કમનો સ્ત્રોત તો સાગર સાહેબ, જેમનું નામ બી સાગર છે, ઇન્કમ એ સાગર જેટલી જ છે. સાગર સાહેબ તો આપવા જ બેઠા છે, આપણે કેટલું લેવું એ આપણા હાથમાં છે, બરાબર. ગવર્મેન્ટ જોબ કરતા હશે ને એવી બી દર મહિને સેલરી આવે છે. સાગર સાહેબ દિવસમાં 2 વાર ઇન્કમ આપે છે, તો લેવી જોઈએ કે નહીં? એટલે આપણે કશું જ રિસર્ચ નથી કરવાનું. સાગર સાહેબે 16 વર્ષ રિસર્ચ કર્યું છે. તો જે ઓપોર્ચ્યુનિટી આપી છે, જેની જોડે જે લોકો આવ્યા છે એ આપણા શુભચિંતક છે, એમનો હાથ પકડીને ચાલો. અને કશું રિસર્ચ નથી કરવાનું. અમે તો મોબાઈલમાં કંઈ રિસર્ચ કર્યું જ નથી. જો અહીંયા કીધું જે રીતે તમે બેઠા છો ને એવી રીતે અમને ઇન્વાઇટ કર્યા હતા. મારા હસબન્ડના ફ્રેન્ડ છે મહેશભાઈ, એમને ખાલી એવું કીધું ગુરુવારે પૃથ્વી હોટલમાં મીટિંગ છે, ત્યાં જજો. મને આનું કંઈ નોલેજ નથી, મને હેતલને રિઝલ્ટ મળ્યું ને એટલે મેં તને કીધું. તો અમે લોકો આ જ સીટમાં અહીં બેઠા હતા. આવી જ રીતે બિઝનેસ જોયો. જીતેન્દ્ર શર્મા સાહેબે બિઝનેસ સમજાવ્યો, સમજમાં આવ્યો, પણ ડિસિઝન મેં ઓન ધ સ્પોટ લીધું, બરાબર. કારણ કે મને પિંડી કરતી હતી અને પેની તૂટતી હતી. તો મેં કીધું મારે દવા લેવા થતી નથી. તો આવી રીતે અહીંયા બેઠા હતા, મને 20 મિનિટ ખાલી આ બેલ્ટ બાંધી રાખ્યો તો મારી પિંડી કરતી એકદમ હળવી ફૂલ જેવી થઈ ગઈ. મેં કીધું પ્રોડક્ટમાં દમ છે. ડિસિઝન ઓન ધ સ્પોટ લીધું. આજે 11 મહિનાની અંદર 18 લાખ પ્લસની ઇન્કમ લીધી. થેન્ક યુ. જે લોકો નવા છે ખુદનું ડિસિઝન લેજો, બીજાને પૂછવા ના જતા. થેન્ક યુ વેરી મચ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નામ ભરત કથિરિયા. આમ તો જે કહેવાનું હતું મારા વાઈફ જ છે, એને બધું જ સમજાવી દીધું, કહી દીધું. એટલે મારા લાયક કંઈ કહેવા જેવું છોડ્યું નથી. પણ એક વસ્તુ હું 100% કહીશ કે આજે માર્કેટની અંદર નેટવર્ક આપણે બધા કરીએ છીએ. યસ. અને જ્યાં બી સમજાવવા જઈએ છીએ ત્યાં થાય છે શું કે નેટવર્ક માર્કેટિંગ આ કરવું નથી, આવું વિચારીએ છીએ કે નહીં. પણ મારું એવું છે કે મોબાઈલની અંદર નેટવર્ક વયું જાય તો આપણે શું કરીએ છીએ? મોબાઈલમાં નેટવર્ક વયું જાય છે તો આપણે પરેશાન થઈએ છીએ કે નહીં થતા? ત્યાં આપણે નેટવર્ક જોઈએ છે. અને સારું જિંદગીમાં નેટવર્કની વાત આવે તો પાછળ ભાગીએ છીએ. જ્યારે કોઈને સમજાવે નેટવર્કની વાત કરીએ છીએ તો લોકો એમ કે નેટવર્ક કરવું નથી. પણ આ જ દિમાગમાં હતું. પહેલેથી નેટવર્કમાં ઇન્ટરેસ્ટ હતો. પહેલાંની મૂડી કંઈ આપણી પાસે હતી નહીં. 12 ધોરણ અભ્યાસ હતો. એટલે નોકરી એ કદાચ રાખે તો બી 10-15 હજારની નોકરી સમથિંગ મળે. પણ એટલી ખબર હતી નાનપણથી જ કે સારું કા બિઝનેસમેન બનવું જોઈએ અને કા નોકરી તો કરવા દેવું. પહેલેથી જ દિમાગમાં નહોતું કે નોકરી તો હું કરીશ નહીં, ગુલામી તો ક્યાંય કરવી નથી. એટલે દિમાગ એ રીતે કામ કરતું હતું. આજ સુધી આજે 50ની ઉંમર થઈ પણ કોઈને ત્યાં સાહેબ આજ સુધી મેં નોકરી નથી કરી. આજ સુધી કોઈની ત્યાં નોકરી નથી કરી. કામ કરતાં કરતાં, અનુભવ કરતાં કરતાં આજે આ પ્લેટફોર્મ મળ્યું. આજે 11 મહિનાની અંદર 18 લાખ રૂપિયા ઇન્કમ કરી. રોજ મારી ઇન્કમ આવે છે. અહીંયા એક બી દિવસ બાકી રહેતો નથી. ચાહે દિવાળી હોય, હોળી હોય, ધૂળેટી હોય કે 26 જાન્યુઆરી હોય, ક્યારેય આની અંદર રજા આવી નથી. અને દિવાળીના દિવસે પણ મારે પૈસા આવ્યા, ધનતેરસના દિવસે પણ પૈસા આવ્યા અને ભાઈ બીજના દિવસે પણ પૈસા આવ્યા. જ્યારે લોકો પૈસા
હોય છે કે વાપરવા માટે દોડતા હોય છે, ક્યાંથી બીજા આવશે એની શોધમાં હોય છે, પણ અહીંયા રોજે રોજ પૈસા આવે છે. અને એક વસ્તુ 100% કરી, જેમ મારા ભાઈએ કીધું કે આપણી બેટરી ચાર્જિંગ કરવી પડે. ચાર્જિંગ ના કરીએ તો આપણને મળે નહીં અને આપણી બેટરી થઈ જાય લો. હવે તમે ક્રિકેટ જુઓ છો બધા? ક્રિકેટની અંદર જ્યારે બેટ્સમેન બોલને ફટકો મારે છે તો જે બોલ જાય છે એ ડાયરેક્ટ પ્લેયરના હાથમાં આવે છે, ડાયરેક્ટ ક્યાં આવે છે? આજુબાજુમાં ફરવું પડે છે. તો અહીંયા એક ભગવાને તમને મોકો આપ્યો છે, જેની સાથે આવ્યા છો એને હાથ પકડી લેજો. મોકો આપ્યો છે, આડાવડા બીજા થતા નહીં, કેમ કે જે મોકો મળ્યો છે ને એ મોકો ક્યારેક જ મળે છે. મોકો આપણને ક્યારેક જ મળે છે, તો મોકો ઝડપી લેજો. અને જે મોકો ઝડપી લે છે ને સાહેબ, એ આગળ વધે છે. મેં ઓન ધ સ્પોટ 7 સેકન્ડની અંદર ડિસિઝન લીધું હતું, કેમ કે સક્સેસ જવા માટે કોઈ નવો રેશિયો નથી હોતો, કોઈ નવો પ્રયાસ નથી હોતો, કોઈ એનો મંત્ર નથી હોતો. પણ જે વ્યક્તિ સક્સેસ જાય છે ક્યારે, તો કે 7 સેકન્ડમાં જે ડિસિઝન લે છે ને એ સક્સેસ ઉપર પહોંચે છે. બાકી ડિસિઝન લેવામાં આપણે બાજુવાળા ભાઈબંધ પાસે જઈએ છીએ અને ભાઈબંધને જ્યારે કહીએ છીએ તો ભાઈબંધને તો ખબર જ નથી. અને ભાઈબંધને આપણે વાત કરીએ છીએ કે આજ તો હું મિટિંગમાં ગયો હતો, મિટિંગમાં સારું મને આવી ઇન્કમ મોટા લોકો આવ્યા હતા, કોઈ 5 લાખ, કોઈ 10 લાખ, કોઈ 25 લાખ, કોઈ 50 લાખ કમાણા. એટલે બાજુવાળો ભાઈબંધ કે આવું હોતું નથી, કેમ કે એને જોયું જ નથી હોતું. બરાબર? જેને જલેબી ચાખી હોય ને એને જેનો સ્વાદ ખબર હોય, જેને જલેબી ચાખી હોય ને એને જેનો સ્વાદ ખબર હોય કે ગળી છે કે તીખી. કેટલા લોકો કે તીખી છે, પણ ભાઈબંધ તો એવું જ કે તીખી છે, કેમ કે એને સ્વાદ ચાખ્યો નથી. અહીંયા કેટલા લોકોએ આપણે સ્વાદ ચાખ્યો પૈસાનો? કેટલા લોકો અહીંયાથી કમાણા છો? બરાબર? તો સ્વાદ ચાખી ગયા છો તો તમારા માટે રસ્તો ક્લિયર છે, તમારા માટે રસ્તો ક્લિયર છે. અહીંયા વિચારવાની જરૂર નથી કે આ લોકો આ જ સિસ્ટમથી અહીંયા કમાઈ રહ્યા છે, તો આપણે એના પગે પગે ચાલીએ ને તો પણ આપણે સક્સેસ જવાય. તો બધા તૈયાર છો? બધા તૈયાર છો? તો જોરદાર તાળી સાથે ₹25 લાખથી ₹75 લાખ સુધી જે મિત્રો અમારે ત્યાં આવશે. 75 લાખ. તાલીઓ તો પાડો. जिसने बोला कल उसका दिन गए टल, जिसने बोला परसों उसके बीत गए बरसों, और जिसने बोला आज उसी ने किया राज. दाढ़ी आने से पहले करोड़पति बनना है ना तो ही बाय करनी, और दाढ़ी आने से पहले गाड़ी चाहिए ना तो ही बाय करनी. दोस्तों, મારું નામ છે પ્રમોદ પટેલ, અહીંયા સીડીએમ બિલોંગ કરું છું. અને એક્ઝેક્ટ 13 મહિના પહેલા આ જ રીતના આ હોલની અંદર આ રીતના પાછળની સીટમાં બેઠી અને આ રીતના પ્રોગ્રામ એટેન્ડ કરેલો અને એક નાનકડું કામ કરેલું, એક ડિસિઝન લીધું કે યસ આ બિઝનેસ મારે કરવું છે. પણ અહીંયા જેમ નેહલભાઈએ આ પ્રોજેક્ટ બતાવ્યો એમના માટે જોરદાર લેવલ થઈ જાય. 6500 રૂપિયા અને 11,000 રૂપિયા બતાવ્યા, પણ મારી કન્ડિશન હતી એ 6800 રૂપિયા. કેમ? કે 4 મહિનાથી નોકરી છૂટી ગયેલી, ગયા વર્ષની વાત કરું છું, કેમ કે કોરોનાનો ટાઈમ ચાલતો હતો, બધા લોકો છૂટા કરતા હતા. મકાનનું ભાડું 4 મહિનાથી બાકી હતું આપવાનું. આવી કન્ડિશનની અંદર કોઈ વ્યક્તિ એવું કે બિઝનેસ કરવાનો છે, 800 રૂપિયા કાઢવાના છે, કેવી કન્ડિશન હોય? મારા ગામનું નામ છે કમાણા, જ્યોત્સનાબેન છે મારા ગામના જ છે, પણ પૈસા કમાણા નહોતા. કન્ડિશન બહુ જ વીક હતી એ ટાઈમે, આજથી 13-14 મહિના પહેલા. અને 800 રૂપિયાનું સેટિંગ નહોતું, એટલે મારા દોસ્તે મને એવું કીધું કે ગાય દૂધ આપવા ખરા? ના આપે, નીકાળવું પડે. પૈસા હોય ને સેટિંગ કરવું પડે. વાત સાચી છે. મેં સેટિંગ કર્યું. સેટિંગ કરતા કરતા મને 15 દિવસ લાગ્યા. પણ એ 15 દિવસની અંદર મારી અંદર આત્માને મેં નક્કી કરી લીધું કે આ સિસ્ટમની અંદરથી હું ગાડી લઈશ 4 મહિનાની અંદર. અને ગાડી લાવીશ ને તો ગાડીનો નંબર પણ 800 લઈશ. આજે મારી ગાડી વાળા Hyundai Grand એનો નંબર પણ 800 જ છે.
કારણ કે એ 15 દિવસના સમયગાળાની અંદર મેં એક સ્ટોરી યુટ્યુબ પર મેં સ્ટડી કરી જોઈ. ઇરફાન ખાનની સ્ટોરી હતી. જ્યારે ઇરફાન ખાન જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે એની કોઈ ફેસ એવો કોઈ એક્ટર જેવો કોઈ ફેસ હતો જ નહીં એનો. એની આંખો દેખેલી તમે ઇરફાન ખાનની. પણ એના ફ્રેન્ડ સર્કલનું શું કહે ખબર છે? હું એક એક્ટર બનીશ, હું ફિલ્મ સ્ટાર બનીશ. ત્યારે એના દોસ્તારો શું કહેતા હતા કે તું કોઈ એંગલથી એક્ટર લાગતો નથી. એવામાં જુરાસિક પાર્ક પિક્ચર આવ્યું બોમ્બેની અંદર. એસી રિપેરિંગનું કામકાજ કરતો હતો, પણ એના જોડે જુરાસિક પાર્ક પિક્ચર દ્વારા પૈસા હતા નહીં. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો, આ સ્ટોરી તમને મળશે. એના જોડે જુરાસિક પાર્ક પિક્ચર દ્વારા પૈસા હતા નહીં, પણ એ થિયેટરના સામે એક કસમ ખાઈ લીધી કે આ જ પિક્ચરની અંદર નેક્સ્ટ સિરીઝ આવશે એટલે હું મેન હીરો છું આ પિક્ચરની અંદર. અને પિક્ચરની અંદર હીરો છે, ભલે આ દુનિયામાં એ નથી હતા હાલ, પણ એને સાબિત કરી લીધું કે હું કોણ છું. આજે તમારે સાબિત કરવાનું છે કે તમે કોણ છો. આજથી 14 મહિના પહેલા મેં નક્કી કરી લીધું પ્રમોદ પટેલ કોણ છે. કે હું સામાન્ય જિંદગી જીવવા માટે આવ્યો નથી. હું પણ ગાડી લઈ શકું છું, હું પણ 2 BHK 3 BHK ફ્લેટમાં રહી શકું છું. તો મેં 4 મહિના પહેલા 47 લાખનો ફ્લેટ બુક કરાવ્યો છે. 15 લાખ રૂપિયા કેશ ભર્યા. આજે દર મહિને 1 લાખ રૂપિયાનો હપ્તો ભરું છું. 12,000 રૂપિયાની નોકરીથી છૂટી ગઈ હતી, આજે મારે ગાડીનો હપ્તો 12,000 રૂપિયાનો હપ્તો જાય છે. આજે રોજ 12,000 15,000 20,000 રૂપિયા ઇન્કમ આવે છે. આવું કેમ પોસિબલ થયું? તો ડિસિઝન મેં ખુદને લીધું હતું. મેં કોઈ પૂછવા ગયો ન, તો તમે પણ કોઈ પૂછવા ના જતા. અને પાડોશી તો બિલકુલ ના પૂછતા કે પાડોશી તમારા કરતા હોશિયાર હોત તો એ અંબાણીના બાજુના મકાનમાં ના રહેતો હોત, તો તમારા જોડે રહેતો હોત. બીજી વસ્તુ, અહીંયાથી જઈ અને કોઈનો પ્લાન બતાવતા સમજાવવા ના જતા, ન તો સમજીને આવી જશો આપણા બેનને કેવી રીતના. એક સ્ટોરી મને તમને આઈડિયા આવી જશે. એક ગધેડો હતો, ગધેડો બીમાર પડ્યો, તેનો માલિક દવાખાને ગયો. ડોક્ટરે કીધું ડોક્ટર સાહેબ મારો ગધેડો બીમાર પડ્યો છે, એને તમે દવા કંઈક આપો. તે ડોક્ટરે દવા લખી આપી. દોડતો ગધેડા ખવડાવો, પણ ગધેડા દૂધ ખોલ્યું નહીં. પાછો ડોક્ટર જોડે ગયો. ડોક્ટર ગધેડો દૂધ ખોલતો નથી. ડોક્ટરે પાઇપ આપી. પાઇપ લઈ જા, ગધેડાના મોઢામાં નાખજે, ગોળીઓ નાખજે, પછી ફૂંક મારજે, એટલે ગધેડાના મોઢામાં જતી રહેશે. દોડતો ઘરે ગયો, ગધેડાનું મોઢું ખોલ્યું, પાઇપ નાખી, ગોળીઓ નાખી, ફૂંક મારવા ગયો, ગધેડા સામેથી ફૂંક મારી. એટલે માર્કેટની અંદર આવું થશે. લોકો ગધેડા જ છે, લોકો તમને ફૂંક મારી જશે. આવું તો કઈ હોય નહીં, આવું કઈ ના હોય. તમે દેખ્યું છે અહીંયા નેહરભાઈ 1 કલાકથી પ્લાન નોલેજ આપ્યો, ડેમો બતાવ્યો, પૈસા કેવી રીતે આવશે બધું જ બતાવ્યું. તમે 3 મિનિટમાં આખું પિક્ચર પૂરું કરી નાખશો. હમણાં RRR પિક્ચર આવ્યું, તમે જોઈને બહાર નીકળ્યા, કોઈ બી વ્યક્તિ તમે મળો તો 3 મિનિટની અંદર આખું પિક્ચર પૂરું થઈ જાય. પણ એ કશી ખબર પડે ખરા? એને ખબર પડી હોય તો ક્યાં જવું પડે? થિયેટરમાં જવું પડે. તો એને ટોટલી ખબર પડી હોય ને તો અહીંયા સેમિનારમાં તમારે લાવવું પડશે, તો જ એને આઈડિયા આવશે. નહીં તો તમે ઉપર કહેશો તો કંઈ ખબર પડશે નહીં. કે અહીંયા નેહરભાઈએ તમને 100% સમજાય, તમારા જીવનમાં 50% જાય. હવે 50% લઈને તમે એને સમજાવવા જશો તો એના માઇન્ડની અંદર 10% જ આવશે. હવે 10%ની અંદર એ શું કહેશે? 10 રૂપિયાનો મસાલો ખાતો છે અને પિચકારી બાજુ કહે છે કે આવું તો કંઈ હોય. તમારું બધું અને તમારી હવા બધી નીકળી જશે. ગમે તે તારા ભરી છે નેહરભાઈએ બરોબર તારા પછી થયા છે, બધી હવા નીકળી જશે. રાઈટ? તો તમારું ડિસિઝન પરફેક્ટ હોવું જોઈએ. અમે એ ટાઈમે પોતાનું ડિસિઝન લીધું હતું એટલે આ બધું પોસિબલ બન્યું હતું. અમે બીજાનું ડિસિઝન લેવા ગયા હોત કે ભાઈ આ વસ્તુ શું છે, રિસર્ચ કરવા ગયા હોત, જેમ પેલા બેને કીધું અમે કઈ રિસર્ચ નહીં કર્યું. કેમ નહીં કર્યું? કેમ તો રિસર્ચ બધું કરી દીધું હોત તો સાબો તરફ મર્સિડીઝ લઈને ના આવત તમે. કેમ એક્ટિવા લઈને આવ્યા છો તમે? કેમ રિક્ષામાં આવ્યા છો? કેટલા લોકો પોતાની ખુદની કાર લઈને આવ્યા છે અહીંયા? કેટલા લોકો મર્સિડીઝ લઈને આવ્યા છે? તો તમારું દિમાગ તમે ચલાવ્યું હોત તો તમે મર્સિડીઝ લઈને આવ્યા હોત. કેમ આજે 2 વ્હીલર લઈને આવ્યા છો, યા પ્રાઇવેટ સાધનમાં આવ્યા છો, યા કોકના બાઇક ઉપર યા કોકની ગાડીમાં આવ્યા છો તમે? તો ઓપરેશન કરવાની જરૂર છે નહીં. CMD સરે બધું ઓપરેશન કરી દીધું છે. તમારે કશું કરવાની જરૂર છે નહીં. ભેંસ કાળી છે, ખાય છે લીલું, આપે છે સફેદ, તો ઓપરેશન કરો. એ ઓટોમેટિક પ્રોસેસ છે. આના ઉપર તમારે સ્વિચ દેવાનું, તમારું દિમાગ ચલાવવાનું નથી. ઓટોમેટિક કામ કરવા ચાલુ કરી નાખશે. કે 5 લાખનો પણ બેનિફિટ થયો તો તમને થવાનું છે. કોને બેનિફિટ નહીં થાય ખબર છે? હું એડવાન્સ કહી દઉં.
તું મારા પૈસા આપી દે, એના બેનિફિટ થશે. આ પહેલાથી એડવાન્સ કહી દઉં. મારી ટીમની અંદર 3-4 હજાર લોકો છે ને, પણ એમાંથી 5-10% લોકો બેનિફિટ નહીં થયું કેમ કે લોકો પૈસા ખર્ચ્યા નથી. તો આજે તમારા પોતાના પૈસાથી ના હોય તો ₹2 લાઈન પ્રોડક્ટ પરચેસ કરજો. હું ગેરંટી આપું છું દોસ્ત, સાથે ઠોકીને કહું છું, કોઈ બી પ્રોબ્લેમ હશે એ 100% રિમૂવ થઈ જશે તમારા બોડીમાંથી, ગેરંટી. એક જોરદાર જબરદસ્ત રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે. કેમ કે હું મારી વાત કરું તો હું જનરલ મોટર્સની અંદર નોકરી કરતો હતો 2009ની અંદર, પણ મને જબરદસ્ત બેક પેનના લીધે મેં નોકરી છોડી દીધી હતી. કે હું બોડી શોપની અંદર હતો, 80 કિલોની ગન નીચે જઈને સ્પોટ વેલ્ડિંગ મારવાનું હતું, એટલે મને ગેપ થઈ ગઈ હતી. ત્યારથી તે નોકરી છોડી દીધેલી અને અહીંયા જીઆઈડીસી અંદર 12,000 રૂપિયામાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો, 15,000 રૂપિયામાં. કે લોડિંગ વાળું કામ ના મળે એવી જગ્યાએ. તો વર્ષોથી મને પેટ હતું, દુખાતું હતું જબરજસ્ત. મેં લોટઅપ દવાઓ કરી દોસ્ત, લોટઅપ. અને આ દુનિયાની અંદર કમરનું ઓપરેશન સક્સેસ જ નહીં. કમરનું કોઈ ઓપરેશન કરાવતા નહીં, કામયાબ થતું નથી આપણા વર્લ્ડની અંદર. એટલે મને એક મારા દોસ્તે કીધું ભાઈ કમરનું ઓપરેશન તું કરાવતો, એટલે દવાઓ બધી ચાલુ જ હતી. પણ દોસ્ત આ જાતની આ પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કરી એટલે મને જબરજસ્ત રિઝલ્ટ મળવા માંડ્યું. એટલે મને કોન્ફિડન્સ આવ્યો અને પછી જ્યારે માર્કેટમાં ઉતર્યો તો 10-12 જે મારા નજીકના જે દોસ્તો હતા એ લોકોને બતાવી આ પ્રોડક્ટ, અને એમાંથી 4 લોકોએ આ વસ્તુને એક્સેપ્ટ કરી અને એ લોકોએ આજે 3,000-4,000 લોકોની ટીમ બનાવી દીધી અને 26 લાખ પ્લસ ઇન્કમ આવી ગઈ મારે. નથી એ લોકોએ બીજા લોકોની વાત કરી, એમ કરતા કરતા આટલી મોટી ટીમ બની. હું તમને એક સવાલ કરું, અહીંયાથી તમારે દિલ્હી જવું છે તો શું કરવું પડશે? અહીંયાથી તમારે દિલ્હી જવું છે તો શું કરવું પડશે? અહીંયા ઊભું તો થવું પડશે. એમ આ સિસ્ટમની અંદરથી તમારે કરોડપતિ બનવું છે તો પહેલા જોઈનિંગ તો નાખવું પડશે. 800 રૂપિયા તો શરૂઆત તો કરવી પડશે. 11,000 રૂપિયાની તો કઈ વાંધો નહીં, 800 તો છે. અને 800 નથી તો વ્યાજવા લઈ આવો. જો ને વ્યાજવા કોઈ ના લે તો પછી મારે કોઈ કહેવાની જરૂર છે? તમારી કેપેસિટી 800 રૂપિયા કોઈ વ્યાજવા રૂપિયા તમે ના આપો, તમારો ફેસ જોઈ તો જિંદગી જીવવાનો કોઈ મતલબ છે નહીં. તમે કોઈ સારું કામ કર્યું જ નહીં, તમે 4-5-10 લોકો તમને ઓળખતા જ નહીં, અને તમારી ફેસ જોઈ જો તમને કોઈ 800 રૂપિયા ના આપે અને ઘરમાં કંઈ પ્રોબ્લેમ થઈ ગયો, કોઈ દવાખાનું આવી ગયું અને ડોક્ટરે કહે કે 50,000 રૂપિયા ખર્ચો છે અને તમે કોઈ પૈસા ના આપો તો શું થાય? તો એટલી તો બધા લોકોની ફેસ વેલ્યુ હોય તો ગમે ત્યાંથી સેટિંગ કરી અને લાવી દેવાનું. કોઈ વ્યક્તિઓ કે આપણે સેટિંગ જ થઈ સાહેબ તો નો ડાઉટ, નો પ્રોબ્લેમ. અહીંયાથી તમે બહાર નીકળો છો, ચાલતા ચાલતા જાઓ છો, બાઇક લઈને જાઓ છો અને કોઈ બાઇક પર તમને ટક્કર મારી દીધી અને હાથ ભાગી ગયો અને તમે હોસ્પિટલ ગયા, ડૉક્ટર કે મિનિમમ 15,000 રૂપિયા ખર્ચો થશે. તો તમે ડૉક્ટરને એવું કહો છો કે ડૉક્ટર સાહેબ પૈસા બિલકુલ નહીં, એક કામ કરો કોથળી બેઠાડી તો ચાલશે. ગમે ત્યાંથી સેટિંગ કરીએ છીએ ને આપણે 10-15,000 રૂપિયા લાવીએ છીએ ને તો દોસ્ત એક હાથ ભાગી ગયો છે એના માટે 15,000 રૂપિયા ખર્ચો કરો છો, આખી જિંદગી તૂટી પડી છે છેલ્લા વર્ષોથી. કે રોજ પૈસા નહીં, રોજ પૈસા નહીં, રોજ પૈસા. વાઈફ કે સાડી લાવી છે, છોકરો કે મારા મોબાઈલ લાવવો છે, આ બાઇક લાવવું છે, ફોરેન ફરવા જવું છે, સારું રોજ પૈસા જાય છે, પૈસા જાય છે. તો વર્ષોથી આખી જિંદગી તૂટેલી પડી છે, એના માટે 800 રૂપિયાનો ખર્ચો ના કરી શકે. હાથ બાકી ગયો છે, 15,000 રૂપિયા ખર્ચો કરી શકે, 800 રૂપિયા નહીં કરી શકતો મારા લાઈફ ઉપર. તો જિંદગીની અંદર એક જ વખત સેટિંગ કરવું પડશે દોસ્તો. કોઈના જોડે પૈસા ના હોય તો એક જ વખત સેટિંગ કરવું પડશે, પછી કોઈ દિવસ સેટિંગ કરવું પડશે નહીં. તમને જે આ હોલની અંદર જે ઇન્વાઇટ કર્યા છે ને દોસ્ત, એનો હાથ પકડી લેજો. જિંદગીની અંદર પૈસા માટે કોઈ પગ નહીં પકડો, મારી ગેરંટી. કોઈ દિવસ ખબર નહીં પડે. પૈસા જેટલા આવશે દોસ્ત, ડેલી રોજ પૈસા જેટલા આવશે, કોઈ ટેન્શન છે જ નહીં. સીએમ સાહેબ રોજ 2 વખત પૈસા આપે છે. અને સાગર છે, તમારે ચમચી લઈને આવું છે, ડોલ લઈને આવું છે, ફાઈટર મૂકવું છે, મોટી મોટર મૂકી દેવી છે, રોજ ભમ ભમ મારી જાવ. કારણ કે સાગર છે કદી ખાલી થવાનો જ નહીં. તો તમારે કેટલા રૂપિયા કમાવાના છે? રોજ કુદરત તમને કોરો ચેક આપે છે, તમારી માં એમાઉન્ટ ભરવાની છે તો 3,000 ભરવી છે, 6,000 ભરવી છે, 10,000 કે 1 લાખ, 2 લાખ, 5 લાખ. કે કહો તો રીપર્ચેસનો પ્લાન પણ કંપની બી લાવી રહી છે કે રોજના 12 લાખ રૂપિયા તમે લઈ શકો. કેટલા? 10 દિવસની અંદર કરોડપતિ. શું? 10 દિવસની અંદર કરોડપતિ. અહીંયા પૈસોની બારિશ નહીં આવતી, અહીંયા પૈસોની બાढ़ આવે છે, જબરજસ્ત પૈસા આવે છે. એના ઉપર હું તમને કહેવા માંગુ છું, आकाश के तारे कोई गिन नहीं सकता. कोई गणी शका आकाश के तारे? आकाश के तारे कोई गिन नहीं सकता. मेहनत की कमानी कोई छीन नहीं सकता. अगर कर लो दोस्तों इनबाइटरन, इतना पैसा आएगा साला कोई गिन नहीं सकता. કેટલા બધા પૈસા આવે છે ને ખબર જ નહીં. અત્યારે કેપિંગ થઈ ગયું, રાતનું કેપિંગ અત્યારે થઈ ગયું, કાલ સવારનું પેન્ડિંગમાં છે, રોજ થાય છે કેપિંગ. ખબર નહીં પૈસા કેટલા આવે છે.
બરાબર? તો એટલા બધા પૈસા આવશે તમે સાચવી નહીં શકો. કેટલું જીએસટી ભરવાનું છે તમને ખબર નહીં પડે. તમારે 4-5 સીએ રાખવા પડશે. તારા સાહેબ લોકો તારા કરી રહ્યા છે બધું મેનેજમેન્ટ. એટલા રૂપિયા કંપની આપી રહી છે, એવો પ્લાન ડિઝાઇન કરી દીધેલો છે ઓલરેડી. આપણો દિમાગ બિલકુલ ચલાવવાનું છે નહીં. ઓલરેડી સાહેબે ચલાવી દીધું છે. આપણે ખાલી શું કરવાનું છે? ઓનલી ફોર એક નાનું ડિસિઝન લઈ અને એક શરૂઆત કરવાની છે અને તમારી અપલાઈન કેમ કામ કરવાનું છે. બિલકુલ બુદ્ધિ દોડાવવાની નથી. અહીંયાથી આપણે સુરત જવું છે રાત્રે 10 વાગી ગયા છે, રાઈટ? તો આપણે ગાડી સેલ મારીશું તો લાઈટ 50 મીટર દૂર જશે, તમને સુરત દેખાશે. 50 મીટર આગળ જશો એટલે પાછું 50 મીટર દેખાશે. એમ કરતાં કરતાં સુરત આવી જશે. તો અત્યારે નિહલ દવે તમને અહીંયા ટોટલી પ્રોગ્રામ બતાવ્યો. અત્યારે તમને ખાલી 50 મીટર જ દેખાય, બધું દેખાયું નથી. એટલે ટેન્શન લેવાનું નહીં કે અમે બધા લોકો જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રોગ્રામ એટેન્ડ કર્યો હતો એટલે કશી ખબર નથી પડી. 0%. ખાલી એટલી જ ખબર પડી હતી કે સારું અમારે બધા લોકો પૈસા કમાઈ રહ્યા છે. ખાલી આટલી જ ખબર પડી હતી. અને જો તમને એટલી ખબર પડી હોય ને તો બહુ મોટી વાત છે. बराबर? लास्ट में खाली मैं एक ही बात करीश. कभी कभी मैं सोचता था कि मुझे राणा सांगा के युग में आना था. वो एक हाथ से लड़ा, मुझे तो बिना हाथ से लड़ना था. कभी कभी मैं सोचता था मुझे तो अकबर के युग में आना था, बीरबल से भी ज्यादा बुद्धि का इस्तेमाल मुझे करना था. कभी कभी मैं सोचता था मुझे तो सन 1922 में आना था, भारत छोड़ो आंदोलन में मुझे भी अपना काम करना था. लेकिन दोस्तों मैं सही टाइम पे आया हूँ, एक बायटर्न के टाइम पे आया हूँ. बन गए लोग इतिहास, मैं नया इतिहास बनाने आया हूँ. दोस्तों जिंदगी ऐसे जियो कि साला मरने के बाद भी ऑडियंस चिल्लाए वंस मोर प्रमोद पाटीदार. दोस्तों नमस्कार. आवाज नहीं है सबकी, सब लोग मेरे ख्याल से थक गए होंगे, खाना पीना बाकी है. दोस्तों नमस्कार. मेरा नाम योगेश ठक्कर है. दोस्तों मैं अहमदाबाद से बिलोंग करता हूँ. मैं सबसे पहले ये जानना चाहता हूँ पर हमारे जो बेशुमार तालियां बजा रहे हो एक्चुअली उसका सही हकदार नेहल भाई दवे है. तरीके से आपको प्लान प्रेजेंटेशन और कंपनी के बारे में बताया. थैंक यू सो मच नेहल भाई. दोस्तों आप जो लोग बैठे हुए से पहली बार कितने लोग आए? प्लीज रेज योर हैंड. उनके लिए जोरदार तालियां. दोस्तों वैसे 15 महीने पहले मैं भी अकेला ही गया था. मेरे दोस्त ने मुझे बुलाया था. मेरे जिगरजान दोस्त थे, वो यहाँ पर ही बैठे हुए हैं. उन्होंने मुझे एक प्लान प्रोडक्ट कंपनी के बारे में समझाया था जिनका नाम है धर्मांग पंड्या सर. दोस्तों उन्होंने समझाया 15 महीने पहले. मैं मेरी ये सही हकीकत बता रहा हूँ क्योंकि मैग्नेट थेरेपी के बारे में थोड़ा बहुत जानता था. कि प्रोडक्ट को समझने की मुझे देर नहीं है, लेकिन जेब में पैसा नहीं था, वो सही बात है. 15 महीने पहले की बात कर रहा हूँ. मेरी जेब में पैसा नहीं था, एकदम नग्न सत्य है. मेरे फैमिली मेंबर भी आए, वो मेरा भांजा है, ये मेरे साड़ी का बेटा है. उसको मालूम है कि जो मैं बोल रहा हूँ उसको मीटिंग खत्म होने के बाद उसको पूछ लेना कि योगेश भाई ने जो बताया वो सही बताया करना. मेरे पास कोई पैसा कमाने का भी चारा नहीं था. बहुत मैंने प्रयत्न किया था, बहुत मेहनत किया था, लेकिन किसी भी रीजन की वजह से सारा पैसा नहीं आ रहा था. तो मैंने ये प्लांट को स्टडी किया और इतना तो मेरे को दिमाग में आ गया क्योंकि मैं सालों से नेटवर्क मार्केटिंग में हूँ, इसी इंडस्ट्री में हूँ, इसलिए दिमाग में आ गया कि सारा वर्ल्ड में ऐसा बेहतरीन प्लान 30 साल के अंदर तो मैंने कभी नहीं देखा. इसलिए मैंने शुरू किया. दोस्तों शुरू किया तब अकेला था. आज सब लोगों के साथ की वजह से, सरकार की वजह से 19,000 लोगों के घर में प्रोडक्ट पहुंचा पाया. 19,000 ओके. और 19,000 लोगों के घर प्रोडक्ट पहुंची. उसके बदले में कंपनी ने मुझे 15 महीने के अंदर 60 लाख रुपये 60 लाख रुपये. आप लोगों को क्योंकि बहुत कुछ सुना आपने, सुनने में कुछ बाकी नहीं है दोस्तों, लेकिन इतना जरूर बताता हूँ दोस्तों कि जब आपको ये बात दिमाग में आ जाए तो किसी को पूछने मत जाना और किसी को जिंदगी में किसी से डरना मत. मैं लाइव एग्जाम्पल बताऊंगा. एक बंदे को यहाँ पर खड़े उसको यहाँ पर बुला भी सकता हूँ और उसको वो यहाँ पर आया हुआ है.
लाइव एग्जाम्पल है, किसी से भी डरना मत। बहुत सारे लोग डरते हैं, ये तो एडवोकेट साहब है, मेरे दोस्त है, लेकिन उनके पास हम जा नहीं सकते। उनको पैसों की क्या जरूरत? डॉक्टर है, उनको पैसों की क्या जरूरत? ऐसे बहुत सारे लोग होते हैं मार्केट में, हम लोग डरते हैं, उनके पास जा नहीं सकते। वैसे मेरा एक कजिन ब्रदर है मनीष ठक्कर, वो यहाँ पर बैठा हुआ है। एक वीक पहले उनके कॉन्टेक्ट में मैं गया था, उनका फैमिली डॉक्टर है। फैमिली डॉक्टर है ना, अपने डॉक्टर का नाम प्रमोद प्रजापति। हाँ, प्रमोद भाई प्रजापति। जैसे हमारे पाटीदार साहब का नाम है, वैसे ही उनका नाम था प्रमोद भाई। उनको वो मुझे मिलने के लिए, मिलाने के लिए ले गए। मैं उनको मिला, बातचीत किया, हम लोगों ने मिलकर समझाया। उन्होंने बोला, वो खुद डॉक्टर है, उनका 2 क्लिनिक चल रहा है, पैसों की कोई जरूरत नहीं है, इतना पैसा उनके पास है। पहले ही मुझे बोल दिया कि पैसों के लिए मुझे कोई बात सुनना नहीं है, पैसा ऑलरेडी मेरे पास है। अब ये क्लिनिक भी बंद कर दूं तो भी कोई मेरे को पैसा अगर नहीं आएगा तो भी कोई चिंता नहीं है, इतना पैसा है उनके पास। लेकिन प्रोडक्ट के बारे में समझाया तो उन्होंने सिर्फ यही बोला कि मेरे बेटे को पीछे बैक का प्रॉब्लम है, बहुत सारी दवाइयाँ वो खा चुका है, बहुत सारे सर्जन लोगों को, मैं सर्जन डॉक्टरों को बता चुका हूँ, कोई रिजल्ट नहीं मिला। सब लोग डॉक्टर यही बोलते हैं कि आज नहीं तो कल ऑपरेशन करवाना पड़ेगा, इसके लिए कोई दूसरा कोई रास्ता नहीं है। हम लोगों ने प्रोडक्ट दिया और उन्होंने प्लान भी नहीं समझाया, क्योंकि पैसों की उनको जरूरत नहीं थी। प्रोडक्ट दिया, विदिन अ वीक हुआ था ना, विदिन अ वीक उनके बेटे का प्रॉब्लम सॉल्व हो गया। वाह। कुछ डॉक्टर वगैरह भी बेटे का प्रॉब्लम सॉल्व नहीं कर पाया, लेकिन हमारी प्रोडक्ट ने, हमारे बायोटोनियम की प्रोडक्ट ने सॉल्व कर दिया। जब प्रोडक्ट में रिजल्ट मिलता है तो तब क्या आता है, देखो तब क्या सबके दिमाग में आता है। जब रिजल्ट मिला तो अगेन मुझे बुलाया कि योगेश भाई, ये प्लान के बारे में कुछ बता रहे थे आप, वो मेरे बेटे को समझाओ, वो मेरे बेटे को समझाओ। अभी परसों ही हम उनको मिले, खाली मैंने एक ही कांटेक्ट किया उनके साथ और 15,200 जिसका कांटेक्ट किया उसको समझाया तो 15,200 कंपनी में तुरंत ट्रांसफर किया। डॉक्टर के बेटे में जोश आ गया इस बिजनेस करने का। हम लोग तो घर पे आ गए, रात को 11 बजे उसका फोन आया कि योगेश भाई 3 और प्रोडक्ट का मैंने पैसा कंपनी को ट्रांसफर करवा दिया। वो अकेला 3 लोगों को मिलकर आया और 3 लोगों को वो कन्विंस करके आया। 4 प्रोडक्ट का पैसा अभी मेरे मोबाइल में उसका स्क्रीनशॉट है, परसों का डेट है और कल ही उसका आईडी ग्रीन हुआ है, चारों आईडी। मतलब किसी से डरो मत दोस्तों। अब ये मत समझो कि लोगों को पैसे की जरूरत नहीं है, बहुत कुछ जरूरत है, लेकिन शायद हम जा नहीं पाते, या तो जाते हैं तो सही समझा नहीं पाते, या तो सही मौके पे नहीं जाते। बहुत सारे लोग मना करते हैं, तो मना करने का ये रीजन मत सोचिए कि उसको एक प्रोडक्ट नहीं चाहिए या उसको पैसा नहीं कमाना। उसको प्रोडक्ट भी चाहिए और पैसा भी चाहिए, लेकिन वो सही वक्त नहीं, शायद उसके घर में कोई, उसके फैमिली में कोई प्रॉब्लम भी होता है, हमें मालूम नहीं रहता, इसलिए वो मना करता है। तो मना करता है तो उसका दोबारा टाइम लेके भी आप अपने सीनियर के साथ उसको मिलो तो आपको 100% रिजल्ट मिलेगा। और किसी को पूछो मत, जो नए लोगों की बात करो, कभी किसी को मत पूछो इसके बारे में, वरना पाटीदार साहब ने बोला ना वो गधे वाला एग्जाम्पल, तो वो सुनने के बाद मेरे को भी एक गधे वाला एग्जाम्पल याद आया, मैं आपको सुना। दोस्तों, गाँव में एक आदमी के पास एक गधा था, उसका गधा बीमार हो गया। वो सोच रहा था क्या करूं, साला बीमार हो गया, वो उठता भी नहीं है, चलता फिरता नहीं है। तो उसको याद आया कि गांव में दूसरे बंदे के पास भी एक गधा है, उसका भी गधा बीमार हुआ था, तो उसको जाके मैं पूछता हूँ कि भाई तूने क्या किया था। तो वो उसके पास जाता है कि भाई साहब आपका गधा जो बीमार हुआ था तो आपने क्या किया था? कि मैंने केरोसिन पिलवाया। वापिस चला आया और उसने केरोसिन, जो घासलेट बोलते हैं ना, वो केरोसिन पिलवा दिया तो गधा तुरंत मर गया। गधा तुरंत मर गया। तो वो वापस उसके पास गया, फिर आपने क्या किया? आपने बोला कि केरोसिन पिलवा दो, मैंने पिलवा दिया, गधा मर गया। तो क्या मेरा भी गधा मर गया था? आगे बात कुछ समझ में? अगर तो दिमाग है, बहुत छोटी सी बात है, लेकिन जब लोगों को पूछने जाते हैं ना दोस्तों, यही रिजल्ट आता है। हम भी मर जाएंगे दोस्तों, हमारी फैमिली भी मर जाएगी, आपकी फैमिली है,
आपके खुद की फैमिली है, आपको सोचना है कि आपके लिए और आपके फैमिली के लिए आपका निर्णय क्या होना चाहिए। आपका निर्णय क्या होना चाहिए वो आपको खुद को सोचना है। हमने शादी की हुई है, हमने बच्चे पैदा किए हुए हैं, हमारे माँ बाप है, हमारी पूरी फैमिली है, तो उसके टोटली जिम्मेदारी रिस्पॉन्सिबिलिटी हम हैं। तो हमें सोचना है। तो आप सभी लोग भी ये बायोटोरियम में ज्वाइन होके आप सब लोग अपना सपना साकार करें। ऐसी शुभकामनाएं के साथ विश यू ऑल द बेस्ट। थैंक यू। મિત્રો મતલબ આ જે છે ને આ એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં તમને મજા મળી 45 મિનિટ કલાક મૂલ્યો અને ત્યાં મજા આવી ગઈ। આ ઇન્ડસ્ટ્રી મજા કરતા કરતા તમને પૈસા કમાવા। બીજું શું છે, આમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ માણસની તાકાત કામ નથી કરતી। કોઈ લાખ કમાશે, 2 લાખ કમાશે, 10 લાખ કમાશે, 15 લાખ કમાશે, 25 કરોડ બી કમાશે ને પણ એકલાની તાકાત નથી। તમારી ને મારી જેવી ટીમ જ છે। રામ ભગવાન બી એકલા રાવણને હરાવી શક્યા નતા। ફौज જ બનાવી ને હનુમાનજીની ને અંગદની, એટલે આ બધી જે ફौज હોય છે ને એ કામ કરે। એટલા માટે તેને રામનું નામ બોલાય, જોડો કોણ બોલાય? હનુમાન બોલાય। કારણ કે નીચેની ટીમ કામ કરે તો જ કોઈ પણ માણસની સફળતા મળે, સક્સેસ મળે અને તો જ એ માણસ આગળ જઈ શકે। પણ આ ઇન્ડસ્ટ્રીમાં તમને ફાયદો એ છે કે આ ઇન્ડસ્ટ્રીમાં તમારી જેટલી મોટી ટીમ બનશે એટલા વધારે રૂપિયા કમાશો અને આ માહોલ બનશે। આ શું છે? માહોલ। માહોલ જે બનશે એના કારણે થઈને વારંવાર તમને કહીએ છીએ કે સેમિનારમાં આવો, ટ્રેનિંગમાં આવો, ચાર્જિંગ થશે, તમે ઉત્સાહમાં રહેશો। કોઈ બીજું એક્ઝામ્પલ આવશે, કોઈ ત્રીજું આવશે, જેના કારણે તેનો ઉત્સાહ બનેલો હોય છે। અહીંયા દરેકનો હેતુ એક જ છે કે તમારો ઉત્સાહ વધે, તમે ખૂબ જ પૈસા કમાઓ અને તમારા સપના પૂરા કરો। આપણે હવે અહીંયા આગળ 10-15 મિનિટ જ અહીંથી વધારે લઈશું, વધારે નહીં લઈએ। તેજસભાઈ પંડ્યા આવશે, ગુરુભાઈ સોની આવશે, ધર્માભાઈ પંડ્યા આવશે, જે આપણને એમનો એક્સપિરિયન્સ શેર કરશે અને આગળની વાત કરીએ અને પછી આપણે મેક્સિમમ 15 મિનિટનો પ્રોગ્રામ પૂરો કરીશું। વેલકમ તેજસભાઈ। નમસ્કાર મિત્રો। નમસ્કાર। हमारा धर्मांग का एम કે જોશ और जुनून बना रहना चाहिए। એટલે જોશ અને જુનૂન હતો તો અહીંયા આવી ગયો અને તમારામાં પણ હશે તો તમે પણ અહીંયા આવી જશો। મિત્રો પહેલી વાર કેટલા લોકો આવ્યા છે? ફર્સ્ટ ટાઈમ? વાવ, લગભગ 50-60% લોકો ફર્સ્ટ ટાઈમ છે। વેલકમ કરું છું તમને। ઘણું બધું તમે સમજી લીધું છે। ખાલી જતા જતા એક બે શબ્દો સમજાવવા માંગુ છું। જીવનમાં નિર્ણયથી પહેલા અને સપનાથી મોટું કશું મળતું નથી। તો અહીંયા ગાડી જે લોકો કરોડો રૂપિયા કમાયા છે એવું તમારું મોટું જો કરોડ રૂપિયા કમાવાનું સપનું હોય તો તમારા માટે આ પ્લેટફોર્મ છે। 5-25 હજારની નોકરી વાળું જો સપનું હોય તો 12 હજારનો બહુ પ્લેટફોર્મ છે। સમજ્યા તમે? પણ મોટું સપનું હોય તો એના માટે આ પ્લેટફોર્મ છે। કારણ કે હવે આ મળે છે કે મળશે કે ટ્રાયલ આ બધું થતું નથી। અહીંયા ખાલી લોકોએ એચીવ કરી દીધું છે અને એ તમારે જો એચીવ કરવામાં રસ હોય તો નિર્ણય આજે કરવાનો। શું કરવાનો? નિર્ણય ક્યારે કરવાનો? આજે જ કરવાનો। એટલે બહાર નીકળી દે તમારે આઈસીઆઈસીઆઈ બેંકનો નંબર લઈ અને પહેલા પૈસા ટ્રાન્સફર કરવાના, પછી પૂછવાનું કોઈને જે પ્રશ્ન હોય ને જેમને બોલાયા છે પ્રશ્ન પછી પૂછવાના। કાકા અમે નતા પૂછ્યા એટલે અહીંયા છીએ। અને અમારા ઉર્મિલભાઈએ બહુ સરસ એક્ઝામ્પલ આપ્યો। કૃષ્ણ અને અર્જુન ભગવદ્ ગીતા આખી લખાઈ ગઈ એટલે પ્રશ્ન પૂછ જ કર્યા અને કૃષ્ણે જવાબ આપ્યા। અર્જુનના કેટલા મંદિર છે? અને પેલા રામ ભક્ત હનુમાન જ્યારે બોલ્યું જય શ્રી રામ એક જ વાક્ય બોલ્યું એટલે એનો નિર્ણય છે તમે કીધું એટલે થાય ને ડન। તો રામજી વધારે મંદિર છે, અહીંથી બહાર નીકળો એટલે દર નુક્કડના નાકે હનુમાનજી મંદિર પડશે। બરાબર છે? એટલે પ્રશ્નો પૂછ્યા વગર જો આપ તમારા મંદિર વધારે બનાવવા હોય સાહેબજી ઇન્કમ તો કહો, આવક તો કહો, મુદ્દાની વાત તો કરો।
તમને એવું લાગે છે કે મારી આવક ઓછી હશે? આંકડો તો કહો. કોઈ ઇન્કમ ટેક્સ વાળો નથી. ઇન્કમ ટેક્સ વાળા ત્યાં જઈને જ આવ્યા. જીએસટી વાળા ત્યાં જઈને થેન્ક યુ દાદા. મારું મોડું જોઈને જ કહેતા કે સાહેબ તમે કરોડપતિ છો. હું કરોડપતિ નજીક છું, પહોંચી નથી ગયો. 85 લાખ પ્લસ અર્નિંગ છે. યસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ નહીં, મેં શું કીધું? ગુડ અર્નિંગ. આ તો મોર્નિંગ. આ ત્રણ વસ્તુની અંદર જ આખો બિઝનેસ આવી જાય છે. ગુડ એટલે આજે આપણી હેલ્થ ગુડ નહીં હોય તો આપણે કોઈ બીજા એરિયામાં કામ કરી શકશું નહીં. હું તમારી જેમ આજથી 14 મહિના પહેલા બિઝનેસની શરૂઆત કરી હતી અને મારા ઘરે મારી મિસિસને માઇગ્રેનનો 20 વર્ષ જૂનો પ્રોબ્લેમ હતો. એ 15 દિવસ આ પ્રોડક્ટ યુઝ કરવાથી 100% હાથમાં બેડ, પાણીની બોટલ જોડે જ હોય અને મેટ્રેસમાં સૂઈ જવાનું. 100% પ્રોડક્ટ યુઝ કરી 15 દિવસમાં માઇગ્રેનનું રિઝલ્ટ મળ્યું. 5 લોકોની મીટિંગ બોલાવી, હોમ મીટિંગ કરે. તેજસ પંડ્યા સાહેબે મીટિંગ લીધી હતી. 3 લોકોએ સાઇન અપ કર્યું અને આજે 3માંથી 14,000 લોકોનો પરિવાર થઈ ગયો. વાહ. અને ટોટલ ઇન્કમ 1 કરોડ 14 લાખ રૂપિયા. અને દોસ્તો 5 વર્ષમાં મારો ગોલ છે કે અમારું જે ઓક્સ્ટ્રો ગ્રુપ છે એની અંદર 1,000 કરોડપતિ 2025 સુધી આપણી ટીમમાં નિર્માણ કરવાના છે. તો દોસ્તો આવું એ શરૂઆત છે. સાથે મળીને રહેવું એ જરૂરિયાત છે, પણ સાથે મળીને કામ કરવું એ જ સફળતા છે. અને એક વસ્તુ યાદ રાખજો કે શરૂઆત કરો તો ધુમેકેદાર કરો. કારણ કે જો રોકેટ ઉપર જાય છે ત્યારે કેટલા ફ્યુઅલની જરૂર હોય છે ખ્યાલ છે કોઈને? ઉપર ગયા પછી એ 6 મહિનાથી માંડીને 2 વર્ષ સુધી અંતરિક્ષમાં રહે છે. ઉપર જતા 90% ફ્યુઅલની જરૂર હોય છે સૌથી વધારે. તો અમે લોકોએ શરૂઆત કરી ત્યારે સવારના 6 વાગ્યાથી તે રાતના 12, 1, 2 વાગ્યા સુધી અમે હાર્ડ વર્ક, સપોર્ટ આ બે વસ્તુ જ કરી છે. અને દોસ્તો પોતાના ઉપર વિશ્વાસ રાખજો. કારણ કે આજે આપણે બધાને 32 કરોડ દેવતા ઉપર વિશ્વાસ હોય પણ પોતાની જાત ઉપર વિશ્વાસ હોતો અને સક્સેસ જવું હોય તો 7 સેકન્ડમાં ડિસિઝન લેજો. કેટલા લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? 7 સેકન્ડમાં ડિસિઝન લીધું સાહેબ તો અમે લોકો તો જે જગ્યાએ 14 મહિને અહીં પહોંચ્યા છીએ તમે 7 મહિનાની અંદર અહીં આગળ પહોંચી જશો. તો ડિસિઝન ફાસ્ટ લેજો. અને ત્રીજી વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે આની અંદર કે તમે આ 6,800 કે 11,000 ની જે આ પ્રોડક્ટ છે એ ના જોતા. આ 6,800 ને 11,000 ની અંદર તમારા ફેમિલીના દરેક સપના છુપાયેલા છે. આજે એક કાગળ અને પેન લો, લખી નાખો. કારણ કે જેટલા લોકો લખે છે એનો જ ગોલ સાકાર થાય છે. આ હું નથી કહેતો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. એ ડિટેલમાં તેજસ પંડ્યા સાહેબ જોડે બેસજો, ગોલ સેટિંગનું મસ્ત ચેપ્ટર સમજાવજો. તો આજે લખી નાખો કે તમારે અહીં આગળ ઈ બાયોટોરિયમમાંથી શું જોઈએ છે. સાહેબ 20 વર્ષ પહેલાનું મારું સપનું હતું કે બોમ્બેમાં એક ફ્લેટ થાય. એ બાયોટોરિયમના લીધે આજે મેં મારા પોતાનો 1 કરોડ ઉપરનો ફ્લેટ બુક કરાવ્યો બોમ્બેની અંદર. એ દરેક સપનાઓ તમારા સાકાર થાય અને એવો તમને અહીં આગળ આકાર મળે. અને હું જેણે આજે પ્રેઝન્ટેશન લીધું નેહલભાઈ માટે જોરદાર જોરદાર ક્લેપિંગ થી ધર્માંગ પંડ્યા સાહેબનો વેલકમ કરીએ. नमस्कार. दोस्तों मेरा नाम धर्मांग पंड्या, बेसिकली अहमदाबाद से हूँ. और जैसे आपने आज ये बिजनेस को समझा, आज से करीब 15 महीने पहले मेरे एक दोस्त का मुझे फ़ोन आया जिनका नाम है मितेश मेहता. उनके लिए जोरदार तालियां. उनका फ़ोन आया था, मैंने इग्नोर किया था.
आपने भी इग्नोर किया होगा, ऐसे तो आ नहीं गए हो आप लोग, यस और नो? यस। 2 हफ्ते से 3 हफ्ते से महीने से 2 महीने से आपको कोई परेशान कर रहा होगा, भाई पृथ्वी होटल में जाना है, बहुत ही अच्छा बिजनेस है, ऐसा कह के इन्वाइट कोई कर रहा था आपको, राइट? और ऐसे तो नहीं आ गया, 2-4 बार इग्नोर किया होगा, नहीं आया होगा, कोई बहाने बनाया होगा। ऐसे मैं भी बहाने बनाता था। उस बंदे को 1-1.5 महीने तक मैंने बोला भाई टाइम नहीं है, अभी बाद में मिलेंगे। लेकिन 14 महीने पहले वो बड़ौदा से अहमदाबाद आए और मुझे बोला कि भाई बिजनेस समझाना चाहता हूँ और आपको समझना जरूरी है, आप चाहो तो आ सकते हो। तो मैंने बोला चलो आया है कोई बड़ौदा से, तो उसको नाराज नहीं करना है, उसके ऊपर एहसान करने के लिए, बिजनेस समझने के लिए मैं चला गया। आप भी एहसान करने के लिए शायद यहाँ पे आए हो, यस और नो? यस। तो मैं एहसान करने के लिए चला गया और बिजनेस को समझा, उसी टाइम निर्णय लिया कि यस ये मुझे करना है, क्योंकि हालत बहुत खराब हो रखी थी कोरोना के बाद, बहुत सारे लोगों की हालत भी खराब हुई थी, यस और नो? तो मैंने बोला बिजनेस को शुरू करना है, क्योंकि मुझे प्रोडक्ट बहुत अच्छा लगा और प्लान भी बहुत बेहतरीन लगा और शुरुआत की मैंने, और उसी दिन निर्णय लेकर स्टार्ट करने का नतीजा दोस्तों ये है कि मेरा इनकम हो चुका है 1,25,00,000 से ज्यादा। 14 महीने काम करते करते हो चुका है दोस्तों। 14 महीने में 4 महीना या 5 महीना लॉकडाउन था, यस और नो? 9 महीने का काम था। 9 महीने में ऐसा सिचुएशन था कि हम अहमदाबाद से बड़ौदा भी नहीं जा सकते थे, ऐसा 3 महीना का। तो एक्चुअली काम जो हुआ है 5-6 महीने से हो रहा है, और ये 5-6 महीने में अगर मैं काम करते करते महीने का 15 से 18 लाख कमा सकता हूँ, तो आप भी कमा सकते हो, यस और नो? यहाँ पे मेरी टीम में दोस्तों करीब 1000 लोग से ज्यादा लोग लखपति बन चुके हैं। मैं अकेला ऐसा नहीं हूँ कि मैं कमा रहा हूँ। मेरी लेफ्ट में और राइट में, जैसे निहर भाई ने समझाया, निहर भाई के लिए जोरदार तालियां। मेरे लेफ्ट में भी एक करोड़पति है, मेरे राइट में भी एक करोड़पति है। मेरे लेफ्ट में करीब 6 लोग ऐसे हैं जो 50 लाख के ऊपर कमा चुके हैं, और मेरे राइट में भी 6 लोग ऐसे हैं जो 50 लाख के ऊपर कमा चुके हैं। रोहित, 25 लाख वाले कितने लोग हैं मैं नहीं जानता हूँ, 10 लाख वाले कितने लोग हैं मैं नहीं जानता हूँ, करीब 1000 से ज्यादा लोग लखपति बन चुके हैं। तो बहुत ही बेहतरीन अपॉर्चुनिटी है दोस्तों। लोग कमाएंगे तो आप भी पैसा कमाओगे, यहाँ से दुआओं के साथ पैसा मिलता है दोस्तों। ये प्रोडक्ट जिसने भी यूज किया है सबको रिजल्ट मिले हुए हैं, सबको। कोई भी ऐसा नहीं मिला कि हमें मजा नहीं आया प्रोडक्ट, राइट? क्योंकि यहाँ पे दोस्तों आज मार्केट में इतना मेडिकल साइंस ने तरक्की किया है, लेकिन अगर आपको कुछ हुआ तो पूरी जिंदगी आपको गोली खानी है। एग्री करते हो आप लोग? जैसे डायबिटीज हो गया, आपको बीपी, भगवान न करे ये सब हो जाए, बीपी हो गया तो पूरी जिंदगी गोली खानी। यहाँ ऐसे बहुत सारे एग्जाम्पल है, ये सिर्फ मैट्रेस का यूज करके उनकी गोलियां भी बंद हो चुकी है। हमारे सामने एक एग्जाम्पल यहाँ बैठे, जिनको हेरिडिटी में डायबिटीज था, तेजस भाई पंड्या, वो भी कंट्रोल में आ चुका है। दैट इज द मिरेकल ऑफ दिस प्रोडक्ट। इतनी बेहतरीन प्रोडक्ट है दोस्तों। तो प्रोडक्ट जिसने भी लिया है वो हमें दुआएं देते हैं, आशीर्वाद देते हैं, और साथ साथ में फोकट में पैसे आते हैं, राइट? वो भी TDS कट होके वाइड इनकम आती है। जिंदगी में कभी नहीं सोचा था, ये साल की मेरी इनकम करीब 85 लाख रुपीस है, ये साल की। जिंदगी में कभी नहीं सोचा था कि एक साल में 90 लाख रुपया कमा सकते हैं। तो ऐसी बेहतरीन अपॉर्चुनिटी आपने भी देखी। कई सारे लोगों को दिमाग में अभी नहीं उतर रहा है कि यार ये शायद सच है या गलत है, राइट? मैं किसी को चाहिए तो मैं GST मेरा सर्टिफिकेट दिखा सकता हूँ, जो मैं GST पे करने वाला हूँ। 10 लाख रुपया मेरा GST में पे करने वाला हूँ सरकार, राइट? ऐसा जिंदगी में पहली बार हुआ है। जब मैं नौकरी करता था मेरे साल का भी इनकम 10 लाख नहीं था। यहाँ बहुत सारे लोग ऐसे हैं जो नौकरी करते होंगे, यस और नो? कई सारे लोग ऐसे हैं जो बिजनेस करते होंगे। यहाँ पे दोस्तों सिर्फ एक प्रोडक्ट लेने से एक मौका मिला है, और मौके पे हमने काम शुरू किया है। जिंदगी में जो भी सपने हैं आपको दोस्तों यहाँ से पूरा हो सकता है। आपको सिर्फ निर्णय लेना है, किसी की सलाह नहीं लेनी है, राइट? कई सारे लोग यहाँ से जाके तुरंत दूर ढूंढने चले जाते हैं, दूर ढूंढने नहीं जाना है। दिमाग में यही चल रहा है आपके, यार मैं किसको पकड़ूं? दो नहीं जाने में ना, 2 ये चल रहा है कि नहीं? आपके दिमाग में अभी पिक्चर भी बन गया है कि बाजू वाला जो रमेश भाई है उसको पकड़ रहा हूं,
और मेरा साला है, आपका साला है, ये दिमाग में अभी पिक्चर चल रहा है, यस और नो? अभी जैसे ही घर जाओगे साला खतरनाक प्राणी बाजू में ही रहता है, उसको हजम नहीं हो रहा, तो उसको टेंशन में है कि यार ये दहेज भाई तो ये टाइम पे घर पे ही रहते हैं, कहाँ गए? जैसे ही घर जाओ बोलेगे महेश भाई कहाँ गए? आप बोलोगे रमेश भाई जबरदस्त बिजनेस देके आपको समझा तो बैठ, आपने समझाना शुरू किया, ऐसा ही करोगे, यस और नो? ऐसा करना नहीं है। आपका पड़ोसी आपसे होशियार है, होशियार तो सारा पड़ोस में थोड़ी रहता है, साउथ बोल रहे हैं, यस और नो? तो किसी को समझाना नहीं है, जितने लोग समझाने गए हैं वो आज तक वापस नहीं आए, राइट? ये दिमाग में बिठा लो, हमें ये बिजनेस किसी को समझाना नहीं है। बोलो, समझाना नहीं है। समझाने का काम निहर भाई का है, डॉक्टर इधर है। समझाना का काम प्रमोद पाटीदार का है, डॉक्टर इधर है। समझाने का काम उर्मिल भाई का है, समझाने का काम तेजस भाई का है, और फिर मैं तो हुई राइट? तो आपको समझाना नहीं है, आपको सिर्फ निर्णय लेना है कि यस मुझे करना है। दोस्तों, जब मैं समझा था, मैंने एहसान करने के लिए प्रोडक्ट खरीदा, कितने रुपये में? 11,000। और जिस टाइम में मैंने प्रोडक्ट खरीदा उस टाइम में मेरे दिमाग में और मेरे दिमाग में यही चल रहा था कि साला 11 गया, प्रोडक्ट तो ले लिया लेकिन दिमाग में क्या चल रहा था? 11 गया। एहसान करने के लिए समझने गया, एहसान करने के लिए प्रोडक्ट खरीदा। दोस्तों, कसम से बोलता हूँ, ये प्रोडक्ट खरीदने के बाद मेरी वाइफ को एक प्रॉब्लम थी, उसको बहुत जबरदस्त बीपी था, गोलियां चालू थी, उसके हाथ सुन पड़ जाते थे। जब से इसके ऊपर सोना शुरू किया है, भगवान की कसम खाता हूँ, उसके बाद उसको कभी हाथ सुन नहीं पड़े हैं और उसकी बीपी की गोलियां बंद हो चुकी हैं। तो ऐसा करने के लिए मैंने 11,000 दिया, लेकिन आज उस बंदे ने मेरे पे एहसान किया है कि शायद इस प्रोडक्ट की कीमत 11 लाख होती तो भी मेरे लिए पैसे वसूल है। तो आपको सोचने वाली बात नहीं है, समझने वाली बात नहीं, आपको सिर्फ एक निर्णय लेना है कि यस करना है, राइट? और हम आपके साथ हैं, आप सब आगे बढ़ो। विश यू ऑल द बेस्ट। थैंक यू वेरी मच।